નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, ખરેખર અંગારક યોગ શું હોય છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો। જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। આપણે ભાગ્યલાભ દ્વારા અવારનવાર અનેક ખરાબ અશુભ યોગો હોય અથવા તો જે શુભ યોગ હોય છે તે વિશે આપણે ચર્ચા કરતા હોય છે। પૂર્વે આપણે ચાંડાલ યોગ વિશે, વિષ યોગ વિશે, 14ના જન્મના વિશે અથવા તો અમાવાસ્યાનો જે બાળકનો જન્મ થયો છે તેના વિશે પણ આપણે જાણ્યું। સવિશેષ આપણે 1 થી 2 પ્રોગ્રામની અંદર વિશેષતા કાળસર્પ યોગ વિશે જાણ્યું। ત્યાર પછી છેલ્લા આપણે 4-5 દિવસથી નક્ષત્રના રાજ્ય જે પુષ્ય નક્ષત્ર છે, આશ્લેષા નક્ષત્ર છે, મઘા નક્ષત્ર આદિ નક્ષત્રો વિશે જાણ્યું। તો આજે આપણે વાત કરીએ કે અંગારક નામનો યોગ, કે ગઈકાલે એક ભક્તના એટલે દર્શનનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારે વિવાહ યોગ નથી થતા। તો વિવાહ યોગની કુંડલીમાં દાંપત્ય જીવનના સ્થાનની અંદર તેમની કુંડલીમાં અંગારક નામનો યોગ બની રહેલો હતો। એટલે અત્યારે એમને વાત કરી વર્તમાનની અંદર 22 કે 25 દિવસ જે લોકોની કુંડલીમાં કે જે જાતક સ્ત્રી પુરુષની કુંડલીની અંદર અંગારક યોગ થયેલો છે તેમને સાવચેતી રાખવાની જરૂર છે તેવું ગઈકાલે આપણે ચર્ચા કરી હતી। હવે અંગારક યોગ છે શું, એટલે સામાન્ય આપણે શબ્દનો અર્થ જાણીએ કે ભાઈ જેમ ભાગ્ય લાભ પ્રોગ્રામનું જે નામ છે એ નામ છે કે ભાઈ ભાગ્ય દ્વારા થતા લાભ ક્યારે થાય તો તમે સાચી દિશામાં સારા કર્મો કરો ત્યારે જ ભાગ્ય દ્વારા લાભ પ્રાપ્ત થતા હોય છે। એટલે આપણે આ ભાગ્ય લાભનો અર્થ સમજ્યા। તેવી જ રીતે અંગારક નામનો યોગ, એટલે અંગારક એટલે આપણે કોલસાને જે સળગાવીએ અને એને જે થાય અગ્નિ આવે એટલે કોલસાને સળગેલા કોલસાને આપણે અંગારા કહીએ ગુજરાતીમાં। એટલે એ અંગારા એટલે અગ્નિ, જે અગ્નિયુક્ત યોગ બનતા હોય તેને અંગારક નામનો યોગ કહેવાય છે। આ યોગ સૌથી વધારે અગ્નિ તત્વની જો રાશિમાં બનતો હોય ને તો સૌથી વધુ ખરાબ કહેવામાં આવે છે। એટલે આપણે વાત કરીએ તો ભાઈ અગ્નિ તત્વની રાશિ કઈ તો ભાઈ 12 રાશિ છે। 12 રાશિની અંદર મેષ રાશિ, સિંહ રાશિ અને ધનુ રાશિ, આ 3 જે રાશિ છે ને એ રાશિ અંગારક નામની એટલે અગ્નિ તત્વની રાશિ છે। એટલે જ્યારે રાહુ અને મંગળની યુતિ થાય અથવા તો રાહુ અને મંગળની પ્રતિયુતિ થાય અથવા તો રાહુ ગ્રહ જે છે એ મંગળના નક્ષત્રમાં હોય અથવા તો મંગળ છે એ તે રાહુના નક્ષત્રમાં થાય, એટલે જ્યારે રાહુ મંગળનો સંબંધ થાય ત્યારે અંગારક નામનો યોગનું સર્જન થતું હોય છે। હવે જે વ્યક્તિની કુંડલીમાં અંગારક નામનો યોગ હોય તો તેમના જીવનની અંદર ક્લેશ, કંકાસ, કલુષતા, એક્સિડન્ટ, વાહન અકસ્માત, અનહોની ઘટના જેવી ઘટનાઓ બનતી હોય છે। પણ આ સામાન્ય પ્રિડિક્શન છે કે ભાઈ અનહોની ઘટના બનવી એક સામાન્ય વાત છે, પરંતુ કયા સ્થાનમાં કઈ રાશિમાં હોય તો કેવું ફળની પ્રાપ્તિ થાય। એટલે અંગારક નામનો જે યોગ છે એ યોગને આપણે સર્વપ્રથમ જાણીએ કે અંગારક નામનો યોગ છે અશુભ યોગ છે, તે યોગનું શુભ ફળ મળતું નથી। સામાન્ય રાહુ છે અગમ નિગમનો કારક છે, ભૂત પ્રેતાદિનો કારક છે, મલિન તત્વનો કારક છે અને પૂર્વાભાસ એટલે શિક્ષણનો પણ કારક છે તે રાહુ ને મંગળ ગ્રહ છે। એટલે જ્યારે રાહુ ગ્રહ જ્યારે દૂષિત થતા હોય ત્યારે મલિનતા હોય, અચાનક નુકસાની થાય, સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। આવી ક્રિયાઓ ઘટના સમાજની અંદર કે જીવનની અંદર બનતી હોય છે। તેની સાથે આપણે મંગળની વાત કરીએ તો ભાઈ મંગળ એક મેનેજમેન્ટનો કારક છે। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો। હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો। જી, આપની જન્મ તારીખ જણાવશો। હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો। જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો સંપર્ક તૂટી ગયો છે। આપણે અંગારક યોગ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે માહિતી આપશે। જી, એટલે રાહુ છે એ ભૂત પ્રેતાદિનો કારક છે, મલિનતાનો કારક છે, અચાનક કષ્ટ, પીડા, સંઘર્ષ જીવનની અંદર આપતા હોય છે। જ્યારે મંગળ ગ્રહ છે એ મેનેજમેન્ટનો કારક છે, વિવાહનો પણ કારક મંગળ ગ્રહ કહેવાય છે। સામાન્ય આપણે સમાજની અંદર એક ચર્ચા છે કે ભાઈ મંગળવાળી કુંડલી છે, મંગળ દોષ છે, મંગળ દોષ છે। એટલે મંગળ છે જેનું નામ જ મંગળ છે એ ક્યારે અમંગલ હોતો નથી, પણ જ્યારે સિદ્ધાંતની બહાર જઈએ ત્યારે અમંગલ થાય છે। ત્યાર પછી વાહનનો કારક, ભૂમિનો કારક, એટલે મંગળ ગ્રહ છે પૃથ્વી પુત્ર છે।
એટલે પૃથ્વી તત્વનો માલિક અથવા તો પૃથ્વી તત્વના અધિપતિ પણ મંગળ ગ્રહ કહેવાય છે. સામાન્ય આપણે ગ્રહોના તત્વની વાત કરીએ તો રાહુને વાયુ તત્વની અંદર ગણાય છે અને મંગળને છે એ અગ્નિ તત્વમાં ગણાય છે. એટલે જ્યારે વાયુ તત્વ અને અગ્નિ તત્વનું જ્યારે મિશ્રણ થાય એટલે સામાન્ય આપણે ઉદાહરણ રૂપમાં જોઈએ કે એક જંગલની અંદર જ્યારે આગ લાગી હોય અને જ્યારે વાયુ આવે ને તો વાયુ વેગે એ આગ પ્રસરતી હોય છે, એટલે વિશેષ થતી હોય છે. તો એવી રીતે જે વ્યક્તિની કુંડલીમાં, જે જાતકની કુંડલીની અંદર અંગારક નામના યોગ થતા હોય તેમના જીવનની અંદર ક્લેશ, કંકાસ, કષ્ટ, પીડા, વાહનનું સુખ ન મળે, મકાનનું સુખ ન મળે, જીવનની અંદર સુખનો અનુભૂતિમાં અભાવ ને અભાવ જ સર્જતા હોય છે. એટલે એકંદરે આપણે વાત કરીએ તો ભાઈ રાહુ ને મંગળની જ્યારે યુતિ જે વ્યક્તિની કુંડલીમાં હોય તેમના જીવન અંદર સંઘર્ષ, કષ્ટ, પીડા રહેતી હોય છે. અત્યારે વર્તમાનની અંદર જો વાત કરીએ તો યુનિવર્સલની અંદર અત્યારે મીન રાશિ એટલે જલ તત્વ રાશિ છે અને જલ તત્વ રાશિની અંદર જ અત્યારે રાહુ અને મંગળની યુતિ છે. એટલે અત્યારે સામાન્ય રાહુ છે એ 19 ડિગ્રીની અંદર અને મંગળ 18 ડિગ્રીની અંદર છે. એટલે રાહુ મંગળ બંને આજે નજીક આવી ગયા છે. એટલે સામાન્ય 2-3 દિવસની અંદર આપણે જો ચર્ચા કરીએ ને તો ભાઈ જલ તત્વ રાશિની અંદર જ્યારે આ યોગ બને ત્યારે મધ્યમ યોગ કહેવાય છે, પરંતુ રાહુ અને મંગળની જ્યારે યુતિ થાય ત્યારે અંગારક નામના યોગ સર્જન થતા હોય છે. એટલે દેશ અને દુનિયાની અંદર ગરમીનું પ્રમાણ વધે, લડાઈ ઝઘડા, ક્લેશ કંકાસ થઈ શકે છે, અનહોની ઘટના બનવાની સંભાવના વધી જાય છે, આગ અકસ્માત પણ થવાની સંભાવના વધી જતી હોય છે. એટલે એકંદરે વર્તમાનની અંદર આગામી 5-6 દિવસની અંદર દેશ અને દુનિયા માટે આ જે મંગળ અને રાહુનો જે અંગારક યોગ બની રહ્યો છે એ શુભત્વ કહેવાતો નથી. હવે આપણે વાત કરીએ કે ભાઈ વ્યક્તિની કુંડલીમાં કે ભાઈ દરેક વ્યક્તિની કુંડલીમાં જો અંગારક યોગ બનતો હોય પણ એ અલગ અલગ રાશિની અંદર બનતા હોય છે ને અલગ અલગ સ્થાનમાં બનતા હોય છે. કુંડલીની અંદર આપણે પૂર્વે પણ ચર્ચા કરી કે ભાઈ 12 સ્થાન છે અને 12 રાશિ છે. એટલે 12 સ્થાનની અંદર 12 અલગ અલગ રાશિની અંદર જ્યારે રાહુ મંગળની યુતિ થતી હોય ત્યારે એનું શુભત્વ અને અશુભત્વમાં વધારો અને ઘટાડો પણ બનતો હોય છે. સામાન્ય આપણે ચર્ચા કરીએ તો ભાઈ મેષ રાશિ એટલે પહેલી રાશિ અને પહેલું સ્થાન. આપણે આજે સ્થાન વિશે ચર્ચા કરીશું ભાઈ કયા સ્થાનમાં રાહુ મંગળની યુતિ હોય કે અંગારક નામના યોગ બનતા હોય તો કેવું ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો ભાગ્ય લાભના જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જો એમની કુંડલીમાં પણ જો રાહુ મંગળનો અંગારક યોગ હોય તો પોતાના જન્માક્ષર જાતે ખોલી અને આજે જોઈ શકે છે કે ભાઈ આપની કુંડલીમાં જે સ્થાનમાં રાહુ મંગળ છે એ કેવું ફળ આપશે. તો સામાન્ય મેષ રાશિની વાત કરીને પહેલા સ્થાનની વાત કરીએ તો પહેલા સ્થાનની અંદર જ્યારે રાહુ મંગળની યુતિ હોય ને ત્યારે ચહેરા પર વાગવાનું નિશાન બનતું હોય છે. એટલે ચહેરા પર ક્યાંક ને ક્યાંક ખાડો થાય એવી સંભાવના વધી જાય. તેની સાથે રાહુ મંગળની યુતિ પ્રથમ ભાવની અંદર હોય એટલે તમારે જન્માક્ષર અંદર લગ્ન લખેલું હશે એને પહેલું ભાવ કહેવાય. રાશિ ત્યાં ગમે તે હોઈ શકે છે. એટલે જ્યારે ત્યાં રાહુ હોય તો જે વ્યક્તિના પહેલા સ્થાનમાં રાહુ અને મંગળની યુતિ હોય અથવા તો ત્યાં રાહુ હોય અને જો એમના જમણા પગની અંદર તલ અથવા લાખું હોય તો એ વ્યક્તિને વિદેશ ગમનના યોગ પણ બનતા હોય છે. પણ એકંદરે પહેલા સ્થાનની અંદર એટલે પ્રથમ સ્થાન એટલે તનુભાવ, સહોદર અને આખા બોડીનો માલિક એટલે પહેલું સ્થાન કહેવાય. જ્યારે પહેલા ભાવની અંદર રાહુ મંગળની યુતિ બનતી હોય એ અંગારક નામનો યોગ બને ત્યારે સ્વાસ્થ્યના લગતા પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે છે ને મારા હસબન્ડ માટે પૂછવાનું છે. જી. એમને જન્મ તારીખ 18/2/1983 માં એમનો જન્મ છે. જન્મ સ્થળ છે તે વડતાલ ને રાતના 12 વાગ્યાનો જન્મ છે એમનો. જી, આપનો પ્રશ્ન એમને શું છે છે? ને કર્જામાં બહુ ડૂબી ગયેલા છે અને નોકરીમાં બી વધારે એમનું ધ્યાન નથી રહેતું ને એમ ટેન્શનમાં વધારે રહે છે. જી, એમનું નામ જણાવશો? એમનું નામ સુરેશ છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી. રાત્રે 12 વાગે જન્મ છે એટલે 17 તારીખે રાત્રે આવશે. હા, 17 તારીખે રાત્રે હોય 18 તારીખનો છે. જી, એટલે 17 તારીખે રાત્રે હોય તો 18 તારીખે આવે એટલે 00 આવી શકશે ભાઈ, બરાબર છે? હા હા, એટલે 17 તારીખે રાત્રે 18 તારીખે જન્મ છે આપણે એવું કહી શકાય. હા હા સર. જી, અચ્છા. કામ વ્યવસાય શું કરે છે સુરેશભાઈ? અમને સર સરકારી નોકરી છે પણ સર કેવું કે એમના કને કોઈ બચત વાળી વસ્તુ જ નથી. જી નોકરી જ નહીં થતી એમનાથી. જી જી, એમને છઠ્ઠું સ્થાન છે ને નોકરીનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનમાં શુક્ર ઉચ્ચનું છે, ત્યાં મંગળ છે ને ચંદ્ર યુતિ પણ છે. એટલે છઠ્ઠું સ્થાન તો બળવાન છે, તો નોકરીના પ્રશ્નો ન થવા જોઈએ. આગળ આપણે કર્મસ્થાનની વાત કરીએ તો કર્મસ્થાનનો માલિક પણ ચંદ્ર છે અને ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં છે એટલે કર્મસ્થાનનો માલિક નોકરી સ્થાનમાં છે અને નોકરી સ્થાનનો માલિક ગુરુ ધન સ્થાનમાં છે. એટલે એકંદરે આ પ્રશ્ન તમારો ક્યાંક કાર્ય પદ્ધતિમાં કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે.
આપણે બીજા ગ્રહ જો નોકરીનું સ્થાન છે તો બળવાન છે. હવે આપણે શનિની વાત કરીએ તો લગ્નમાં શનિ છે, તુલા લગ્ન છે, એટલે સ્વાતિ નક્ષત્રનો શનિ ઉચ્ચનો છે અને ભાગ્યસ્થાનની અંદર રાહુના કારણે આવી ઘટના બનતી હોય તો આપણે જન્માક્ષર બનાવેલા છે સુરેશભાઈના? એ તો ખબર નહીં સર, એમના મમ્મીને પૂછવું પડશે. એમના મમ્મી અહીંયા નથી રહેતા ને એટલે. જી, આપ ક્યાં રહો છો? અમે સુરતમાં રહીએ છીએ. જી, સુરતમાં રહો છો. તો એક વાર એમને ચર્ચા કરી લો. જન્માક્ષર ન બનાવે તો એમને જન્માક્ષર પહેલા બનાવડાવો. કેમ કે પ્રાથમિક ધોરણમાં આપણે જો કુંડલી જોઈએ ને તો કુંડલીની અંદર તો શુક્ર ઉચ્ચનો છે 6થા સ્થાનમાં અને આવકના સ્થાનમાં છે, અને બળવાન હોય ત્યારે કરજો હંમેશા શુક્ર હંમેશા દુઃખ કરાવે. કેમ કે વધારે ખર્ચાના કારણે એન્જોય લાઈફ, લક્ઝરિયસ લાઈફ ભોગવવામાં ખર્ચ વધારે કરાવે. પરંતુ એક આવકના સ્થાનનો માલિક પણ બળવાન થાય છે, એટલે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવાની જરૂર છે. પરંતુ એક વખત રાહુનું દાન કરો, કારણ કે ભાગ્યસ્થાનમાં જ્યારે રાહુ હોય ને શનિ લગ્નમાં હોય. સુરેશભાઈનો ચહેરો ગૌવર્ણ છે? હા, તો કલર. જી જી. તો એક વખત રાહુનું દાન કરીને એક વખત જન્માક્ષરનો આપણે એક છે ને ડિટેલમાં અભ્યાસ કરાવડાવો તો કંઈક સમાધાન નીકળશે બેન. શાસ્ત્રીજી, અંગારક યોગ અને રાહુના સ્થાન વિશે આપણે વાત કરી રહ્યા હતા, તે વિશે માહિતી આપશો. જી, એટલે 12 સ્થાન છે કુંડલીની અંદર, અને 12 સ્થાનની અંદર પહેલું સ્થાન છે તનુ સ્થાન છે, સ્વાસ્થ્યનું સ્થાન છે, મસ્તકનું સ્થાન છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં પહેલા ભાવની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં આગળ જો રાહુ મંગળની યુતિ થતી હોય તો સ્વાસ્થ્યના પ્રશ્ન થતા હોય છે. ઘણા લોકોને આધાશીસી એટલે મસ્તક દુખવાની સમસ્યા હોય છે, તો મસ્તિષ્કની પણ સમસ્યા થતી હોય છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. આ KTV વાળામાં જ્યોતિષ આવે છે, એમના માટેનો નંબર છે ને? જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. આપણો ટીવીનો અવાજ બંધ કરજો, આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? આ જ્યોતિષ માટે નંબર છે એ છે ને? જી, આપની જન્મ તારીખ જણાવશો? 30/3/77. જન્મ સમય? જન્મ સમય રાત્રિના 12. જન્મ સ્થળ? ખેડા. આપનો પ્રશ્ન? આપણા પ્રશ્ન પૈસા ટીકતા નહીં, જી લગ્ન જીવનની વિગત પ્રોબ્લેમ છે. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 30 તારીખે જન્મ રાત્રે છે. એક મિનિટ ટીવી બંધ કરું છું. 30 તારીખે રાત્રે જન્મ છે કે 29 તારીખે જન્મ થયો છે? આપનું નામ જણાવશો પહેલા? સોનલબેન. સોનલબેન, આપને રાત્રે જન્મ છે, આ જન્માક્ષર આપના છે કે આપના પતિદેવના છે? મારા છે. જી, તો આપનો જે જન્મ રાત્રે લખાવ્યો છે? મારા છે સાહેબ. જી, ગુરુજી. 29 તારીખે રાત્રે જન્મ થયો છે આપનો? અહીંયા આપણે ભાગ્યસ્થાનની અંદર આપની કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ થયો છે, જે આપે જે જન્મ તારીખ બતાવી છે તે પ્રમાણે. તો વિષયોગના કારણે ક્યાંક માનસિક સમસ્યા ઉત્પન્ન થાય, આધિ વ્યાધિ કે ઉપાધિની ઘટનાઓ બનતી હોય છે. 4થા સ્થાનમાં મંગળ છે, એટલે મંગળના કારણે એવું કહી શકાય કે શનિ એટલે વાયુ તત્વની રાશિમાં મંગળ છે, એટલે મંગળના કારણે વાહન મકાનના પણ પ્રશ્ન અથવા તો સુખના પ્રશ્નોની અંદર સમસ્યા ઉત્પન્ન થાય તેવી સંભાવના વધારે છે. તો અહીં ગાડી ભગવાન ગણેશજીની ભક્તિ અને ભગવાન શિવજીની જો આરાધના કરવામાં આવશે તો સામાન્ય જે પ્રશ્નો છે એ પ્રશ્ન હલ થશે, અને જન્મકુંડની અંદર જે વિષ નામનો યોગ બની રહ્યો છે એ વિષ યોગની શાંતિ કરાવી અનિવાર્ય છે. જી, શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલે શનિવારનો દિવસ છે, શનિવારના દિન વિશેષ વિશે માહિતી આપશે. જી, શનિવાર એટલે આવતીકાલે ડિગ્રીકલ રાહુ ને મંગળ બંને નજીક થવાના છે. આજના દિવસમાં એટલે વર્તમાન સમયની અંદર મંગળ ગ્રહ છે 18 ડિગ્રી વટાવીને આગળ વધી રહ્યા છે, જ્યારે રાહુ ગ્રહ છે એ 19 ડિગ્રી પર ચાલી રહ્યા છે. શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારે આ બાબાનું પૂછવાનું. જી, એમની જન્મ તારીખ જણાવશો? એને જન્મ તારીખ છે 7/10/92. જન્મ સમય? સમય સવારે 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સરસપુર. જી, આપનો પ્રશ્ન જણાવશો? હોસ્પિટલ. જી, આપનો પ્રશ્ન જણાવશો?
હેલો. જી આપનો પ્રશ્ન જણાવશો. અમારા બાબાને આમ તો નોકરી વ્યવસ્થિત છે, બધું સારું છે. એના લગ્ન એના થતા નથી. જી આપણી માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્નની વાતો આવે છે પણ એ દૂર દૂર જાય. પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં શનિ ગ્રહ છે અને શનિ ગ્રહ પોતાનાથી 12મા સ્થાનમાં બિરાજમાન છે. એટલે આપણે અવારનવાર ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ જે સ્થાનમાં શનિ ગ્રહ હોય તે સ્થાનના ફળ આપવામાં વિલંબતા થતી હોય છે. એટલે આગળ દીકરાની કુંડલીમાં શનિ સ્વગ્રહી છે મકર રાશિમાં, પરંતુ પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને પોતાનાથી 12મા સ્થાનમાં હોવાથી લગ્નમાં વિલંબ કરાવે. એટલે શનિદેવનું દાન કરાવો, હનુમાનજીની ભક્તિ કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહયોગ ભગવાન શનિદેવના આશીર્વાદથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, શનિવારના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી તો સામાન્ય આવતીકાલે મંગળ અને રાહુ નજીક બનવાના, એટલે અંગારક નામનો યોગ બનવાના. શનિવારનો દિવસ છે અને સૂર્યનારાયણનું નક્ષત્ર પણ આવતીકાલે છે. એટલે જ્યારે સૂર્યનું નક્ષત્ર હોય, અંગારક નામના યોગ બનતા હોય અને તેની સાથે વાર શનિવાર હોય. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો. જી આપની જન્મ તારીખ જણાવશો. મારા બેબીનું નામ છે હેતા. જી એમની જન્મ તારીખ જણાવશો. 7/12/98. જન્મ સમય. જન્મ તારીખ 7/12/98. જન્મ સમય જણાવશો. જન્મ સમય 7:17 સવારે. જન્મ સ્થળ. જન્મ સમય સવારે 7:17. જન્મ સ્થળ સુરત. જી આપનો પ્રશ્ન શું છે. પ્રશ્ન શું, બેબી કેનેડા વધુ અભ્યાસ માટે ગઈ છે અને અત્યારે એનો અભ્યાસ પૂર્ણ થવાનો છે, તો હવે એના નોકરીના ચાન્સીસ કેવું છે, ત્યાં સેટ થવા ગઈ છે, થઈ શકશે કે કેમ? જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપણી માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 6ઠા મહિનાની 4થી તારીખ પછી દીકરીની કુંડલીમાં બુધની અંદર રાહુની જે દશા છે એ પૂર્ણ થાય છે. એટલે એકંદરે જે એમને સંઘર્ષનો પિરિયડ છે એ 6ઠા મહિનાની 4થી તારીખથી પૂર્ણ થાય છે. અને આપનો પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન છે, એટલે નોકરીના સ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં 6ઠા સ્થાનમાં મેષ રાશિમાં શનિ નીચેનો છે. જ્યારે કર્મસ્થાન એટલે જે કર્મ કરવાનું જે કર્મસ્થાનમાં સૂર્યની રાશિ એટલે સિંહ રાશિની અંદર રાહુ છે. એટલે જે શનિ રાહુના કારણે થોડોક સંઘર્ષ દેખાશે, પરંતુ વધારે પરિશ્રમથી સંઘર્ષ દ્વારા આગળ જતાં અમને સફળતા પણ પ્રાપ્ત થશે. એટલે દીકરીને ગણપતિના પાઠ કરવાનું કહી દો કે ભાઈ સંકટ નાશન ગણેશ સ્તોત્રના નિત્ય જો પાઠ કરશે તો 6ઠા મહિનાની 4થી તારીખ પછી જે બુધની અંદર ગુરુની જે મહાદશા આવશે એ ગુરુની દશાની અંદર એમને ધીરે ધીરે લાભ પ્રાપ્ત થાય તેવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી શનિવારના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી એટલે આવતીકાલે શનિવારનો દિવસ છે, એટલે શનિ ગ્રહ એટલે વાયુ તત્વનો ગ્રહ છે. વારના નક્ષત્રાધિપતિ જોઈએ તો નક્ષત્રાધિપતિ સૂર્યનારાયણ દેવ છે. એટલે સૂર્ય અગ્નિ તત્વ, તેની સાથે મીન રાશિ એટલે જલ તત્વની રાશિની અંદર રાહુ ને મંગળની જે યુતિ છે. એટલે એકંદરે શનિ રવિ સોમ ઇત્યાદિ ક્રમશઃ એવું કહે કે ભાઈ દેશ દુનિયામાં અનેક વિસ્તારની અંદર અનેક પ્રાંતની અંદર અથવા તો અનેક દેશની અંદર આવતીકાલે ગરમીનું પ્રમાણ વધી શકે છે. વાહન અકસ્માત થવાની સંભાવના વધી શકે અને સાથે સાથે પેટની લગતી બીમારીઓ અથવા તો મસ્તિષ્કને લગતી બીમારીઓ થવાની આવતીકાલે શનિ અને રવિવારે થવાની સંભાવના વધારે છે. એટલે એકંદરે દરેક વ્યક્તિએ આ શનિ રવિ મંગળ સોમ મંગળ 3-4 દિવસ સ્વાસ્થ્ય બાબતમાં સાચવવાનું રહેશે એવું કહી શકાય. તેની સાથે આવતીકાલે શનિવાર અને સૂર્યનું નક્ષત્ર એટલે શનિ સૂર્ય પિતા પુત્ર છે. એટલે પિતા પુત્રનો પણ મેળ નથી, અહીં આગળ શત્રુભાવ કહેવાય છે. એટલે ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની છે. તેની સાથે જે વ્યક્તિની કુંડલીની અંદર અંગારક નામનો યોગ થયેલો છે તેમણે ચોક્કસથી આગામી 5-7 દિવસ ક્યાંય લડાઈ ઝઘડા ન થાય. આપ જો વાહન ચલાવો છો તો શાંતિથી વાહન ચલાવવાનું રહેશે. એક્સિડન્ટ અકસ્માત ન થાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો. ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો. 20/8/65. જન્મ સમય. સમય સવારે 11 વાગે. જન્મ સ્થળ. વડોદરા. આપનો પ્રશ્ન જણાવશો. પેટની તકલીફ આ બધી મારા પતિ માટે છે.
જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી બરોડામાં જન્મ છે 11 કલાકે. જી જી આપનું શુભ નામ? જી ઉદર પીડાનો જ્યારે પ્રશ્ન હોય તો 6ઠું સ્થાન, 7મું સ્થાન અને 8મું સ્થાન, આ 3 સ્થાનની બહુ જ ભૂમિકા છે. અને સ્થાનની અંદર જે ગ્રહ હોય, નક્ષત્ર હોય, એ નક્ષત્રાધિપતિના આધાર પર હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્નો થતા હોય છે. અત્યારે શનિની અંદર ગુરુની મહાદશા ચાલે છે અને 6ઠું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાનનું છે. રોગ શત્રુ સ્થાનની અંદર ગુરુની રાશિમાં શનિ ગ્રહ છે એટલે સ્નાયુઓના લગતા, તેની સાથે 7મા ભાવની અંદર રાહુ છે એટલે રાહુ મેષ રાશિ એટલે અગ્નિ તત્વ. એટલે આપણે સામાન્ય કે ભાઈ આપણે જે છાતીના નીચેનો જે ભાગ છે અને જાંઘાની ઉપરનો જે ભાગ છે એ બંને ભાગની અંદર 2 તત્વ રહેલા છે, એક અગ્નિ તત્વ અને જલ તત્વ. એટલે અહીં ગાડી કુંડલી પ્રમાણે આપણે જોઈએ તો ભાઈ વાયુ તત્વનો ગ્રહ રાહુ છે અને અગ્નિ તત્વની રાશિમાં છે એટલે એ રોગ સમસ્યા ઉત્પન્ન કરવાની સંભાવના વધારે છે. એટલે 2025માં ફેબ્રુઆરી પછી આપના એટલે ભાઈનો જે સમય છે એ સારો સમય પ્રારંભ થાય છે. એટલે વર્તમાનની અંદર એકંદરે સમય સારો ન હોવાથી રાહુ અને શનિના ઉપાય કરવા જોઈએ, જપ અથવા દાન કરવા જોઈએ. તે શક્ય ન હોય તો રોજ નિત્ય ભગવાન શિવજીનો રુદ્રાભિષેક, જે આપણે પૂર્વે પણ ચર્ચા કરેલી છે આ પ્રોગ્રામ દ્વારા કે ભાઈ પુરાણોક્ત રુદ્રાભિષેક છે કે નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ. આ જે સ્તોત્ર છે ભગવાન શિવજીનું જે 10 શ્લોકનું 8 શ્લોકનું જે સ્તોત્ર છે એ સ્તોત્રનો જો નિત્ય 12 વખત જો પાઠ કરવામાં તો પણ સ્વાસ્થ્યના જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થતા હોય છે. તેની સાથે જો ઘરના નજીકમાં જો મહાદેવજીનું મંદિર હોય તો એક કલશની અંદર દૂધ, પાણી અને અંદર થોડા કાળા તલ પધરાવી અને એ જલ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે અને જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને ભાઈ અમારા જે પણ જીવનમાં સ્વાસ્થ્ય જે ગ્રહ નક્ષત્રના કારણે સમસ્યા છે એ સમસ્યામાં તેમને મુક્તિ મળે, જો આવી પ્રાર્થના કરવામાં આવશે તો ચોક્કસથી આ સ્તોત્ર દ્વારા સફળતા મળે. કેમ કે ઘણા બધા ભક્તો યજમાનને આપણે આ પ્રયોગ બતાવેલો છે અને આ પ્રયોગ દ્વારા ઘણાના બધાના સ્વાસ્થ્ય પણ સારા થયેલા છે. તો આ સ્તોત્ર દ્વારા ભગવાન શિવજીની જો ઉપાસના કરવામાં આવશે તો સફળતા મળશે. તેની સાથે કુંડલીની અંદર જે અશુભ યોગ બની રહ્યો, અશુભ યોગની શાંતિ પણ એક વખત કરાવી આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી મેષ વૃશ્ચિક કયો ભૌમ એટલે મેષ રાશિનો માલિક મંગળ અને વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ છે. એટલે આવતીકાલે પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર પ્રારંભ થાય છે. એટલે સિંહ રાશિમાંથી સૂર્યનારાયણ દેવ, સિંહ રાશિમાંથી ચંદ્રદેવ છે કન્યા રાશિમાં આવશે. એટલે 6ઠ્ઠો ચંદ્ર ધન આગમન કરાવે. જે દૈનિક રોજગાર કે એટલે દૈનિક આવકમાં જે વ્યવસાય કરી રહ્યા છે તો દૈનિક આવકની અંદર પણ સમૃદ્ધિ વધવાની આવશ્યકતા વધી જાય છે. તેની સાથે 6ઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન છે. એટલે મેષ રાશિના જાતકો માટે નોકરીમાં પણ અનુકૂળતા રહે. પરંતુ મેષ રાશિનો માલિક મંગળ છે એ રાહુ સાથે અંગારક યોગ કરે છે. એટલે નોકરી બાબતમાં ક્યાં કંકાસ ક્લેશ ન થાય તેની સાવધાની રાખવી. કોઈને આવતીકાલે અથવા તો આ વીકની અંદર મેષ રાશિના જાતકો કોઈને ઉછીના નાણાં ન આપવા, નહીં તો એ નાણાં શીઘ્ર પરત ન થાય તેવી પણ સંભાવના વધારે છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. देखा है पहली बार फोन किया है तो कुछ सुना ही नहीं दिया, वो चैनल से चला गया. જી આપની જન્મ તારીખ જણાવશો? हाँ, जन्म तारीख 30/3/78. જન્મ સમય? रा- જન્મ સમય જણાવશો? 12 बजे. દિવસના કે રાતના? चैत्र महीना है, જન્મ સ્થળ? चैत्र महीना है. જન્મ સ્થળ? जन्म स्थળ ખેડા કેમ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે લગ્ન જીવનમાં બહુ મુશ્કેલીઓ છે અને પૈસા નોકરી એટલી બધી કરીએ છીએ પણ પૈસા ટકતા નથી. તો કઈ કુંડલીમાં દેખાય છે ગુરુજીને અને ફરી અમારી ચેનલનો નંબર કીધો કઈ ચેનલ છે? જી અને આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી બંધ આપશે. કર્યું. હલો. આપને માર્ચ મહિનામાં જન્મ છે? હા, અચ્છા, આ તમારી જ કુંડલી છે? તો આપનું નામ જણાવશો? સોનલબેન. સોનલબેન, આપની કુંડલીમાં ભાગ્યસ્થાનમાં કુંભ 20 રાશિ છે. જી કુંભ રાશિ છે આપની. હા, 30/3/1977 તારીખ બરાબર બતાવી છે આપે? બરાબર છે. 30/3/78. બસ, તો 30/3/77 પ્રમાણે આપની જન્મ તારીખ પ્રમાણે આપની કુંભ રાશિ નથી આવતી પરંતુ આપની કર્ક રાશિ આવે છે. આપે જન્માક્ષર કોઈ દિવસ બતાવ્યા છે કે બનાવેલા જન્માક્ષર? આપને જન્માક્ષર એક વખત બનાવવાની આવશ્યકતા છે. આપે જે તારીખ બતાવો છો અને જે ટાઈમ બતાવો છો ટાઈમ પ્રમાણે આપની કર્ક રાશિ આવે છે અને કર્ક રાશિ પ્રમાણે આપણે જોઈએ
તો આપનું વૃશ્ચિક લગ્ન છે ને ભાગ્ય સ્થાનની અંદર શનિ ચંદ્રનો વિષયોગ છે. આપે ઘણી બધી નોકરી કરી એવું કેવું છે ને તે છતાં પણ પૈસા બચતા નથી. એટલે પૈસાનું મેનેજમેન્ટમાં ક્યાંક ભૂલ છે. જ્યારે આવક હોય અને પૈસા ન હોય તો ક્યાંક આપણે આવક કરતાં ખર્ચ વધુ થતા હોય છે. તો થોડોક ખર્ચ પર અંકુશ રાખશો સોનલબેન તો ચોક્કસથી આપને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકો આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશે. તો મેષ રાશિના જાતકોએ છઠ્ઠો ચંદ્ર થાય છે એટલે આવતીકાલે કોઈના જોડે લડાઈ ઝઘડા ના થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેની સાથે કોઈને નાણાં ઉછીના ન આપવા અને તેની સાથે રાશિનો માલિક રાહુ સાથે યુતિમાં થવાથી ગણપતિને આમ આડા કરી અથવા એટલે ગણેશજી ભગવાનને રેવડી અથવા ગોળનું નૈવેદ્ય અર્પણ કરી અને ગણેશજીના મંત્રની ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રની એક માળા કરીને જો દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપનો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિ વિશે જાણીશું પણ તે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. વૃષભ રાશિની જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જી. 1970 જન્મ સમય, બપોરે 1:30 વાગે, જન્મ સ્થળ, અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો. બપોરે 1 વાગે. આપનો પ્રશ્ન. પ્રશ્ન અત્યારે નોકરી ધંધો તબિયત સારી રહેતી નથી મારી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો પહેલા તો. નગીનભાઈ. જી, નોકરી ધંધો અને તબિયત સારી નથી એટલે નોકરી ધંધો છે કે નથી પહેલા તો આપ જણાવશો. આમ તો મારી છે ખરી, મને થોડુંક લબાડ ગોળવાડ જેવી થઈ ગઈ. જી તે કેન્દ્રમાં છોડી દઈ કે હવે જી એવું જી કહેવાય છે. પૈસે તંગે તગી છે, પૈસા ટકે બી જી સદી બાજુથી કરાયેલું છે જી જી. જો ધન સ્થાનનો માલિક છે ને બુધ છે ને ભાગ્ય સ્થાનમાં, એટલે આપણે ભાગ્યમાં ધન તો છે જ, પણ ધન ક્યારે મળે કે આપણે વધારે પ્રયત્ન કરીએ, પરિશ્રમ કરીએ, ઉદ્યમ કરીએ ત્યારે જ હંમેશા ધન આગમન થતા હોય છે. આપણે સારા જ્યોતિષીને બતાવીએ અને ગુરુજીના આશીર્વાદ હોય, ગુરુજીની કૃપાથી ગુરુજી એવું કહે કે ભાઈ આપના જન્માક્ષર પુષ્કળ ધન લખ્યું છે, પરંતુ એ ધન ક્યારે પ્રાપ્ત થાય છે કે આપણે વધુ પરિશ્રમ ને મહેનત કરીએ. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથ નહીં સિપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. મુખ એટલે મુખની અંદર, મૃગ એટલે હરણ. જંગલનો રાજા સિંહ હોવા છતાં પણ તેના મુખની અંદર હરણ પ્રવેશ થતો નથી. રાજાએ પણ ત્યાં શિકાર કરવા જવું પડે છે. આ શ્લોકના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો જો જંગલનો રાજા પણ જો શિકાર કરવા જઈ શકતો હોય તો આપણે મનુષ્ય છે તો અર્થગમન માટે હંમેશા પરિશ્રમ ઉદ્યમ કરવાની આવશ્યકતા છે. એટલે આપની કુંડલી પ્રમાણે 10મા સ્થાનની અંદર સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે આપણે જે આત્મવિશ્વાસ છે, આત્મવિશ્વાસની કમી જણાય તો એ આત્મવિશ્વાસની કમી દૂર કરવા માટે રોજ નિત્ય સૂર્ય નમસ્કાર કરો સવારે. અને ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો એ કરાવી દેશો તો ચોક્કસથી જીવનમાં સરળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા નમસ્કાર. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો. 10/3/1973 અને રાત્રે 10/3/1973 ની રાત્રે 55. જી, જન્મ સ્થળ, અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે. પ્રશ્ન એ છે કે અત્યારે મારો સમય આમ થોડો આમ એ ચાલે છે, ખર્ચ લાયક ને બધું ચાલે છે, પણ સાવ ક્યારે થશે? જી આમ થોડું એ થઈ ગયો. જી, આપનું માઇન્ડ અપસેટ થઈ ગયું. જી, આપનું નામ જણાવશો. અલ્પેશ સોની. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હે? જી, આપને વૃષભ રાશિ છે કે મિથુન રાશિ સાહેબ? મારી વૃષભ રાશિ આવે છે, મારા જન્માક્ષર. બરાબર છે. 8મા સ્થાનની અંદર વૃષભ રાશિનો શનિ અને વૃષભ રાશિનો ચંદ્ર છે. એટલે જ્યારે વિષયોગ બનતા હોય અને જે વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ યોગ બનતા હોય તેમનું જીવન સંઘર્ષમય હોય છે અને વધુ સંઘર્ષ કર્યા પછી સફળતા પ્રાપ્ત થતી હોય છે. એટલે આગળ આપનું તુલા લગ્ન છે અને તુલા લગ્નનો કારક ગ્રહ છે શનિ ગ્રહ છે, અષ્ટમ ભાવમાં છે. એટલે અચાનક મુશ્કેલી અને અચાનક સફળતા પ્રાપ્ત તમારા જીવન બનતી હોય છે. તેની સાથે ગુરુ પણ નીચનો છે, સુખ સ્થાનમાં છે, એટલે ગુરુ પણ તમને બળ મેળવતો નથી. એટલે કાલસર્પનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કાલસર્પનું નિરાકરણ અને વિષયોગનું નિરાકરણ કરાવી અને વિષ્ણુ સહસ્ત્રના નિત્ય પાઠ કરો. કારણ કે આપની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક બુધ છે અને બુધ છે ને નીચનો છે અને છઠ્ઠા ભાવમાં છે. એટલે જ્યારે ભાગ્ય સાથ ન આપે ને તો પરિશ્રમ કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી નથી. તો આપની કુંડલી પ્રમાણે જે અશુભ યોગ છે અશુભ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તેની સાથે ભાગ્યનો માલિક બુધ છે તેને બળવાન કરવા માટે નિત્ય જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને શ્રી સૂક્તનો પાઠ કરી અને જો દિવસનો પ્રારંભ કરો તો ધીરે 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 આપણા જીવનની અંદર ઉન્નતિ જે પણ કામ અટકી રહ્યા છે એ બધા સફળતામય પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી એટલે વૃષભ રાશિ એટલે બવઉ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ બવઉ અક્ષરો પર છે તેમના માટે પાંચમો ચંદ્ર બુદ્ધિયુક્ત વાણીથી લાભ અપાવે, પરંતુ કર્મસ્થાનની અંદર વૃષભ રાશિ એટલે લાભ ભાવની અંદર મીન રાશિ આવે એટલે મીન રાશિમાં જે રાહુ મંગળની યુતિ છે એટલે વૃષભ રાશિના જાતકોને મળવા પાત્ર જે લાભ છે કે જે પરિશ્રમ દ્વારા જે સફળતા કે જે મનની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ આવતીકાલે પૂર્ણ ન થાય તેવું લાગી રહ્યું છે. મહેનત કરવા છતાં પણ જે મહેનતનું જે ફળ મળવું જોઈએ સંપૂર્ણ ફળ પ્રાપ્ત ન થાય, કેમ કે લાભ સ્થાનની અંદર રાહુ મંગળની જે યુતિ છે એ યુતિ મળવા પાત્ર લાભને હંમેશા અટકાવતા હોય છે. એટલે એકંદરે પાંચમો ચંદ્ર બુદ્ધિયુક્ત દ્વારા જો કાર્ય કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. 1969 ફરી એકવાર જણાવશો. 1969 જી, કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે? 1969 જી, કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે તે પણ જણાવશો. જન્મ તારીખ કેટલી છે? જન્મનો મહિનો કયો છે? 25/7/1969 જી, જન્મ સમય? 1969 જન્મ સમય જણાવશો. નમસ્કાર માંડલ તાલુકાના ગામ હાથરોલી ગામ. જન્મ સમય કેટલા વાગ્યે આપનો જન્મ થયો છે? જમાઈ સવારના 7:43 જી, આપનો પ્રશ્ન શું છે? 7:43 જી, આરોગ્ય ગોંડલ દેખાતું દવાખાનું. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જ્યારે દવાખાનાનો પ્રશ્ન હોય ત્યારે આપણી માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્યના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે આપણી કુંડલીમાં શનિ મેષ રાશિનું નીચનું છે અને મકર લગ્ન છે, એટલે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરશો તો દાદાના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે આપને. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે કોઈની વાતમાં આવી અને ખોટા નિર્ણયથી પહેલા તો બચવું જોઈએ. ત્યાર પછી વૃષભ રાશિના માલિક શુક્ર ગ્રહ દેવતા છે અને સૂર્યનું નક્ષત્ર છે, એટલે હનુમાન ચાલીસાના પાઠ કરી અથવા તો ગણેશજીના પાઠ કરી કે ગણેશ ચાલીસાના પાઠ કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો દિવસ એકંદરે મધ્યમ પસાર થાય તેવું કહેવાય. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે ક છ ઘ અક્ષરો એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક છ ઘ અક્ષરો પર છે તેમના માટે વાહનના પ્રશ્ન, મકાનના પ્રશ્ન ઉત્પન્ન થાય, ગૃહ ક્લેશ, કંકાસ પણ થવાની સંભાવના છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 મિથુન રાશિ કોની આવે? હેલો હા મેડમ. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હા મેડમ બોલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 25/5/1980. જન્મ સમય? જન્મ સમય જણાવશો. હા સમય રાતનો કેટલા વાગ્યે? 7 વાગ્યાનો. જી, જન્મ સ્થળ? 7 જી, લખોડી કયા જિલ્લામાં આવેલું નારણપુરા. છે? જી, આપનો પ્રશ્ન શું છે? નારણપુરા. જી, પ્રશ્ન એ છે કે હેલો મેડમ મારે સંતાન જોવું હતું. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. જી, હેલો હેલો મારે 2 દીકરી છે, જી દીકરો નથી. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, હા આપને 2 દીકરી છે આપે એવું જણાવ્યું તો બહુ સરસ છે. સંતાન તો છે, તો આપનો પ્રશ્ન બીજો શું છે?
સંતાન યોગનો માલિક આપની કુંડલીમાં ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ કર્મસ્થાનમાં છે, એટલે ગુરુ ગ્રહે આપને શુભ ફળ આપ્યું છે. એટલે એકંદરે આપની કુંડલી સારી છે. ભગવાનની ભક્તિ કરશો, માતાજીના આશીર્વાદથી સરસ થશે બધું. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેમનો દિવસ કેવી રીતે પસાર થશે તે વિશે માહિતી આપજો. જી, એટલે મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શાંતિ, ધીરજ અને ધૈર્યપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ. કેમ કે માલિક બુધ છે અને બુધ પણ ત્યાં શત્રુ રાશિમાં છે. તેની સાથે રાહુ મંગળની યુતિ જે કર્મસ્થાનમાં છે, એટલે રાહુ મંગળની પૂર્ણ દ્રષ્ટિ ચોથા ભાવમાં ચંદ્ર પર પડવાથી એકંદરે ચોથો ચંદ્ર હંમેશા મિથુન રાશિને આવતીકાલે સંઘર્ષ અને ક્લેશ કંકાસ આપે. સાથે વાહનના પ્રશ્ન અથવા તો મકાનના જે પ્રશ્નો ઊભા થાય, એટલે આવતીકાલે શાંતિમય દિવસ પસાર કરવો. અને મોસંબીનું ફળ, એટલે મિથુન રાશિનો માલિક બુધ છે, એટલે બુધની અનુકૂળતા માટે મોસંબીનું ફળનું દાન કરી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. જી શાસ્ત્રીજી, જી. આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારા બાપ છે. જન્મ તારીખ છે 20/9/2002. જી, 20 ફરી એકવાર જણાવશો? જન્મ સમય સવારે 8:30 વાગે. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 9/2002. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? હેલો. 2005. જી, જન્મ સ્થળ? હેલો. જી, જન્મ સ્થળ જણાવશો? 25/4/2005. જી, જન્મ સ્થળ જણાવશો? 25/4/2005. જન્મ સ્થળ જણાવશો? તિમોરા. આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? તિમોરા. 2 વર્ષ ત્યાં લગ્ન થયા છે. જી, અંબાજ બોલાયેલા રાખી એમ. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, અમારો અવાજ આપના સાથે આવી રહ્યો છે બેન? હા. જી, તો હવે આપનો પ્રશ્ન થોડોક ઊંચા અવાજે, આપણે જો ટાવર ન આવતો હોય તો થોડોક દરવાજો ખોલીને આપ પ્રશ્ન પૂછશો આપને. હવે આપનો પ્રશ્ન જણાવો બેન. 2 વર્ષ ત્યાં લગ્ન થયા છે પણ બાત બોલ બહુ આલે છે. જી, આપને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે. આપની કુંડલીમાં વૃષભ લગ્ન છે અને આપની કુંડલીમાં ચાંડાલ યોગ થયેલો છે. એટલે ચાંડાલ યોગના કારણે સમજણ શક્તિનો અભાવ છે. જ્યારે દાંપત્ય જીવનની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો એક તો ગ્રહોની સમસ્યા હોય છે અને સાથે સાથે સમજણ શક્તિનો અભાવ હોય છે. તો એકબીજા પર વિશ્વાસ રાખો ને એકબીજાને સમજવાનો જો પ્રયત્ન કરશો તો ચોક્કસથી આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ જશે. અને તેની સાથે તમે ગુરુવારનું વ્રત કરો, એટલે ગુરુવારના વ્રત કરવાથી એક જ્ઞાનયુક્ત બુદ્ધિ આવશે અને જ્ઞાનયુક્ત બુદ્ધિ દ્વારા દાંપત્ય જીવનને પ્રેમની વૃદ્ધિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, મારા બાબા વિશે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 20/9/2002. એમનો જન્મ સમય? સવારે 8:30 વાગે. જન્મ સ્થળ? કંપલિયા. આપનો પ્રશ્ન જણાવશો? અને ગવર્મેન્ટ નોકરીના ચાન્સ કેવા છે અને એનું લગ્ન જીવન કેવું છે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 20/9/2002 બરાબર છે ને? નામ જણાવશો બીજી વાર? નામ જણાવશો? ત્યાં જી, અત્યારે શેનો અભ્યાસ કર્યો છે અને કયા ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી અપેક્ષા છે? અભ્યાસ MBA નો કરે. બહુ સરસ. કુંભ રાશિ છે બરાબર છે દીકરાની? બેંકમાં. જી, અહીંયા ગાડી કુંભ રાશિ બતાવી, આપી જે તારીખ બતાવી તે તારીખ પ્રમાણે કુંભ રાશિ આવે છે અને તુલા લગ્ન આવે છે. બહુ સરસ. તો અહીંયા ગાડી સૂર્ય છે ને કન્યા રાશિમાં 12મા સ્થાનમાં, જ્યારે લાભ સ્થાનનો માલિક જ્યારે ખાડામાં જાય અને સરકારનો કારક ગ્રહ પણ છે સૂર્ય ગ્રહ છે. એટલે ગાડી 10મું સ્થાન માણસનું કર્મસ્થાન કહેવાય અને 6ઠું સ્થાન છે ને એ નોકરીનું સ્થાન કહેવાય. એટલે અહીંયા ગાડી 6ઠ્ઠા સ્થાનમાં સૂર્યની જે દ્રષ્ટિ ગુરુ પર ગ્રહ છે એટલે નોકરી મળવાની થોડીક સંભાવના વધી જાય છે. પરંતુ કર્મસ્થાનનો માલિક જે છે ને ચંદ્ર છે અને ચંદ્ર શનિની રાશિમાં હોવાથી વધારે પરિશ્રમ મહેનત કરવાથી સફળતા મળવાના ચાન્સ વધે છે. તેની સાથે કાલસર્પ નામનો યોગ થયેલો છે. તો
તો તેનું નિરાકરણ કરાવવું. અને અત્યારે 7.5 પનોતી પણ ચાલી રહી છે. એટલે જ્યારે પનોતી ચાલે તે ધાર્યું ફળ ના મળે, ઈચ્છા પ્રમાણે જે સફળતા પ્રાપ્ત થવી જોઈએ કે મહેનત પ્રમાણે ભાગ્ય પ્રમાણે તેનું સંપૂર્ણ ફળ ન મળતું હોય તેવું જણાય. એટલે શનિદેવની ઉપાસના કરવાની જરૂર છે. હનુમાનજીની ઉપાસના કરે, શનિદેવનું અવારનવાર દાન કરે અને તેની સાથે જે કાળસર્પ નામનો જે યોગ બનેલ છે તેનું જો નિરાકરણ કરાવશે તો ધીરે ધીરે સફળતા મળવાની સંભાવના વધી જશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. તે પહેલા અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 162. જન્મ સમય? જન્મ સમયનો ખબર નથી જન્મ પણ સ્થળ? 162 છે. જન્મ સ્થળ? ગામ બાવડી, NB ગઢવી. આપનો પ્રશ્ન? ઓપરેશન કરાવવાનું છે તો આવડે શું ઓપરેશન કરાવી શકાય? અને બાવડી ગામ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવશો સાહેબ? NB ગઢવી. અચ્છા, અને આપનું ટીવીનો અવાજ ચાલુ છે? હા, ઊંચો કરી દો. NB ગઢવી. જી સાહેબ. અચ્છા, હવે આપનો જન્મ, જી આપના જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી, બરાબર છે? હાજી હાજી અને 1/6/1962 આપે જણાવી તારીખ. હાજી, અને ઓપરેશન કરાવવાનું છે કમરની નીચેના ભાગમાં. અચ્છા, કમરથી નીચેના ભાગનું ઓપરેશન કરાવવાનું છે. હવે આપણે સામાન્ય વાત કરીએ તો જન્માક્ષર છે ને એ જીવનનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે અને આપણે ઓપરેશન કરાવવાનું છે પ્રશ્ન છે. એટલે ઓપરેશન કરાવવા માટે સર્જરીના જે મુહૂર્ત આવતા હોય તો સર્જરીના મુહૂર્ત પ્રમાણે આપણે કામ કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે. એટલે ડૉક્ટરની સલાહ અને સર્જરીનું જે મુહૂર્ત આવતું હોય તે પ્રમાણે કરે. એટલે આ શાસ્ત્ર આખું અલગ છે અને મુહૂર્ત શાસ્ત્ર આખું અલગ હોય છે. પરંતુ જો અનિવાર્ય ન હોય તો અત્યારે રાહુ મંગળની જે યુતિ છે તો જો ડૉક્ટરની સલાહ હોય કે ભાઈ આપણે 2-4 દિવસ ચાલી શકે એવું હોય તો આ 2-4 દિવસ ન કરાવો તો સારું છે. અને આના માટે અલગથી સંપર્ક કરી અને મુહૂર્ત શાસ્ત્ર પ્રમાણે આપણે મુહૂર્ત જોડાવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હવે જન્મ તારીખ જણાવશો? હેલો હેલો. સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકો વિશે માહિતી જી, આપશો? કર્ક, સિંહ, કન્યા એટલે કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર દેવતા અને જેના અક્ષર છે ડ અને હ. જી એટલે જે શાસ્ત્રીજી, કર્ક રાશિ વિશે જાણીશું પણ તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપનું ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી આપની જન્મ તારીખ જણાવશો? 8/1/88. જન્મ સમય? જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? આપનો પ્રશ્ન શું છે? અમારો બાવાનો જન્મ છે. એવું માનસિક રીતે અપસેટ રહ્યા કરે છે, કોઈ ધંધામાં એનો રસ નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની જન્મ તારીખ બીજી વાર બતાવશો? 8/1/1988. 8/1/1988. અને જન્મનો સમય? જી અને પ્રશ્ન બોલો. બરાબર. જી, તો આપણે પહેલા ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો. એમને છે ને ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવી દો. કેમ કે ગુરુ કુંડલીમાં સ્વગ્રહી છે પરંતુ મીન રાશિમાં ગુરુ ને રાહુનો જે ચાંડાલ યોગ છે, ચાંડાલ યોગના કારણે બુદ્ધિ ભ્રમિત થયા કરે છે. એટલે ચાંડાલ દોષનું દાન કરાવડાવો, ચાંડાલ દોષની પૂજા હવન કરાવડાવો. તેની સાથે સાથે ચંદ્ર એટલે જ્યારે ઈચ્છા નથી એટલે માનસિક શક્તિ ઓછી હોય અથવા તો માનસિક શક્તિમાં જે ઉત્સાહનો અભાવ હોય છે
તો એના માટે સિંહ રાશિનો જે ચંદ્ર છે એટલે ચંદ્રનું સાચું રત્ન ધારણ કરાવો અને દર મંગળવારે ગણેશજીના મંદિરે ચડાવો. કેમ કે જ્યારે કાર્ય કરવાની ઈચ્છા ના થાય ને એટલે બાળકના જીવનમાં શરીરની અંદર એક સ્ફૂર્તિનો અભાવ હોય છે, એટલે પુષ્ટિનો અભાવ હોય છે. તો સ્ફૂર્તિ અને પુષ્ટિ માટે ગણેશજીના મંદિરે મોકલો, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો અને ચંદ્રનું સાચું રત્ન ધારણ કરાવડાવો. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, નમસ્કાર. આપની જન્મ તારીખ જણાવશો? હેલો 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 હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 4/4/11. જન્મ સમય? જન્મ સમય 24. સવારના રાતના? હેલો, હેલો, આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? 24 દિવસના કે રાતના? રાતના. જન્મ સ્થળ? સુરત. આપનો પ્રશ્ન શું છે? આર્યન નામ છે, મારો બાબો છે, એ જીદીવો છે ને ભણવામાં આમ થોડોક નબળો છે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 4/4/2011 અને 18 કલાકે જન્મ છે, બરાબર ને? 20 મહિને કે બીજી વાર જણાવશો? 20 મિનિટ. હા, એટલે 18 ને 20 એટલે 26 બરાબર છે. હા હા. જી, હવે આપનો પ્રશ્ન શું છે? મારો બાબો છે એ ભણવામાં હાવ નબળો છે. જી, બરાબર છે. કયા ધોરણમાં છે અત્યારે? અત્યારે 9માં આવ્યો ને 8માં હતો. બહુ સરસ. સંકટનાશન સ્તોત્ર આપને ફાવે છે? નહીં. તો સંકટનાશન સ્તોત્ર આપ શીખી લો અને બાળક જોડે રોજ 12 વખત આ સ્તોત્રનો પાઠ કરાવો. કે સ્તોત્રમાં કહ્યું છે કે ભાઈ વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનવ. જે વિદ્યા માટે આ સ્તોત્રનો પાઠ કરે છે એને વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. આ સ્તોત્ર અનુભવયુક્ત છે. આજ સુધીમાં અસંખ્ય બાળકોને આ પાઠ કરાવ્યા છે અને સફળતા મળી છે. એટલે રોજ 12 વખત જો પાઠ કરે તો સંવત્સરેણ સિદ્ધિંચ, એટલે 6 મહિના પછી અને 12 મહિનાની અંદર બાળકની બુદ્ધિ ઓટોમેટિક ખીલવા મળે છે. એમની જો યાદ શક્તિ ન હોય તો યાદ રહેવાનું ચાલુ થાય છે. પ્રજ્ઞા શક્તિ અને સ્મરણ શક્તિ વધે છે. તેની સાથે આપણે આ વાત કરીએ તો ભાઈ વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં શનિ છે અને શનિ લગ્નમાં છે અને શનિ મંગળ સૂર્યની પ્રતિયુતિ છે. એટલે એકંદરે અંગારક યોગ કહી શકાય અથવા તો બંધન યોગ કહી શકાય. તો અંગારક યોગ અને બંધન યોગનું નિરાકરણ કરાવો અને સંકટનાશન જે ગણેશ સ્તોત્ર છે, પ્રણમ્ય શીર્ષા દેવા ઇત્યાદિ, એ સ્તોત્રનો નિત્ય 12 વખત પાઠ કરાવશો, ચોક્કસથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે બેન. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા. આપની જન્મ તારીખ જણાવશો? મારી જી. 25/12/2011. જન્મ સમય? 10:20 રાતનો સમય છે. જન્મ સ્થળ? બાબો મારો સુરત. આપનો પ્રશ્ન જણાવશો? હેલો. આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? એ પણ અમારે થોડોક એવો છે ડોબો ભણવામાં. જી બસ, તો આપણે જે આપે સાંભળ્યું તો એ સ્તોત્ર પણ આપણે એ જ કરાવી શકાય છે. કેમ કે દરેક વિદ્યાર્થી માટે જે પણ દીકરા દીકરીની પ્રજ્ઞા શક્તિ નથી અથવા તો ભણવામાં ધ્યાન નથી અથવા તો મોબાઈલમાં વધારે ધ્યાન છે, તો પહેલા તો આપણે ઘરની અંદર આપણે જો નિયમ બનાવી દઈએ, દરેક દર્શક મિત્રોને આ એક જાણવા જેવી વાત છે કે જો ઘરની અંદર નિયમ બનાવવામાં કે રાત્રે 10 વાગ્યા પછી કોઈએ મોબાઈલ વાપરવો નહીં, તો ચોક્કસથી એક સફળતા મળશે. કારણ કે દરેક ઘરનો પ્રશ્ન છે આ પ્રશ્ન કે ભાઈ બાળકો ભણવામાં ધ્યાન આપતા નથી અને સોશિયલ મીડિયામાં ધ્યાન આપે છે. તો આગળ આપની દીકરાની કુંડલી પ્રમાણે આપનો પ્રશ્ન છે, તો જે આપણે જે બેનને બતાવ્યું સ્તોત્ર ગણપતિનું, એનું નિત્ય 12 વખત પાઠ કરાવો અને વિદ્યાસ્થાનની અંદર સૂર્ય ચંદ્રની યુતિ છે એ ગાડી, એટલે અમાવાસ્યાની આસપાસ જન્મ હશે, અમાવાસ્યાની છાયામાં જન્મ છે, તો એનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો એ કરાવવાની જરૂર છે. અને સંકટનાશન સ્તોત્રનો પાઠ કરાવો અને સાથે સાથે વિદ્યા એટલે જે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાની હોય ત્યાં રાહુ છે, તો રાહુની પણ શાંતિ કરાવવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હાલો, જી આપની જન્મ તારીખ જણાવશો? પાટણથી બોલું, કનુભાઈ જી કનુભાઈ શર્મા વકીલ. આપણા બાપુના ખાલી બ્રહ્માણી માતાના આશીર્વાદ લેવા છે. જી જી વકીલ સાહેબ, આપ અવારનવાર આપનો કોલ આવે છે, આપને શુભકામનાઓ છે કે માતાજીના આશીર્વાદ આપને ને આપના પરિવારને અને ભાગ્યલાભના તમામ ભક્તોને પ્રાપ્ત થાય. અને એક વખત આપ પર્સનલ પર સંપર્ક કરીને આપણે ચર્ચા વિચારણા કરી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ મારા ભત્રીજી માટે છે. જી. હા, મારી ભત્રીજીની જન્મ તારીખ 14/10/91. જન્મ સમય? જન્મ સમય સાંજે 7:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ હાલોલ. આપનો પ્રશ્ન શું છે? હા, મારા ભત્રીજીનો ધર્મિષ્ઠાબા છે એમનું નામ. જી. એમનો પ્રશ્ન છે, એમને શું કે શાસ્ત્રીજીએ પન્નાનો નંગ પહેરવાનો કીધો છે, વ્હાઈટ પન્નામાં, જી. અને કાળા શ્વાનની શું કે સેવા કરવાની કીધી છે. જી. હવે વ્હાઈટ એ નંગ પહેરવાનો છે, ચાંદીમાં પહેરે સારું કે સોનામાં? જી આપને અને માર્ગદર્શન એમના લગ્ન નથી થતા, લગ્ન સગાઈ ન યોગ ક્યારે છે? જી પન્ના ધારણ કરવાનું કદાચ કહ્યું હશે, પરંતુ વ્હાઈટ કલર નહીં કહ્યું, કારણ કે પન્ના વ્હાઈટમાં ન આવે બેન. આપણે પૂર્વ વાત થયેલી છે, આપનો કોલ પણ 1-2 વખત ભાગ્યલાભમાં આવેલો છે. ભાગ્ય આવી ગયો છે. જી જી જી. તો આપ હાલોલ પંચમહાલ થી બોલી રહ્યા છો, બરાબર? અહીં ગાડી લગ્નમાં સ્થાનમાં જે મંગળ અને બુધની યુતિ છે, એટલે માંગલિક છે. અત્યારે કેટલી ઉંમર થી આપણે? એમની ઉંમર 33 વર્ષ. 33 વર્ષે આટલું બધું વિલંબ બહુ લાંબુ થયું બેન. બહુ લાંબુ. એના લીધે છે નાના ભાઈ બેન ને કોઈ નથી, બધા ગવર્મેન્ટ જોબ વાળા છે. જી જી. પોતે શું કે MBBS શિક્ષક, અરે BSc શિક્ષક છે. જી. અચ્છા, હવે જે એમની કુંડલીમાં જે ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગનું કોઈ નિરાકરણ કરાવ્યું છે? હા, કરાવી દીધું છે. બરાબર છે. તે છતાં પણ સફળતા નથી મળી, બરાબર? નથી મળતી. તો એક વખત છે ને, અટકી જાય છે. જી એક વખત છે ને એમની કુંડલીનો આપણે એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવડાવ્યો કે ભાઈ રિયલમાં એમની સમસ્યા જે જન્માક્ષર એટલે લગ્ન ચાર્ટની અંદર જે ગ્રહ દેખાઈ રહ્યા છે, અને આટલા વિધાન કરવા છતાં પણ, આટલા પ્રયોગ કરવા છતાં પણ જો સફળતા નથી મળતી, તો એકચ્યુઅલીમાં તારા ચક્ર પ્રમાણે અને અષ્ટક વર્ગ પ્રમાણે 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન કે પતિ પત્ની સ્થાનની અંદર પોઈન્ટ મળે છે કે નથી મળતા. ક્યારેક શું છે કે ભાઈ 28 કરતા ઓછા પોઈન્ટ મળતા હોય તો લગ્ન જીવન સુખી ન હોય, પરંતુ જે ભગવાનની ભક્તિ પૂજા જપ તપ કરતા હોય એના કારણે ભગવાન શું છે કે વિવાદ ન થવા દે, કેમ કે જ્યારે પોઈન્ટ ન મળે ત્યારે લગ્ન જીવન ખંડિત બનતું હોય છે. તો એક વખત છે ને એમને આ જન્માક્ષરનો એક ઊંડાણ અભ્યાસ કરાવડાવો, અને રિયલમાં કયો ગ્રહ માર્કેટ થાય છે ને પોઈન્ટ નથી મેળવતો, જેના કારણે વિવાહમાં બાધા આવે છે, અને ત્યાર પછી કોઈ એનો ઉપાય કરશો તો સફળતા આપણને જલ્દી પ્રાપ્ત થશે એવું મારું માનવું છે. જી. શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી. માહિતી આપશે. એટલે કર્ક રાશિના અક્ષર છે ડહ, એટલે બીજો ચંદ્ર, એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે એવી સંભાવના વધારે છે. જી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. હેલો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હેલો. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ છે 15/11/97. જન્મ સમય? જન્મ સમય 11:30. જન્મ સ્થળ? ગણતરી. જન્મ સમય દિવસનો છે કે રાતનો? ગણતરી. એને સંતાન નથી, 5 વર્ષ લગ્ન કર્યા ને થયા. જન્મ સમય દિવસનો છે કે રાતનો? હા. જન્મ સમય દિવસનો છે કે રાતનો? 11:30 થી 12 ની અંદર જ તો છે. જી દિવસના કે રાતના? રાત્રિના. જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. રાતનો જન્મ છે 11:30 થી 12 ની વચ્ચે એવો આપનો પ્રશ્ન છે, અને પ્રશ્ન સંતાનનો પ્રશ્ન છે આપને. જી. તો આપણે આ પ્રોગ્રામ દ્વારા અવારનવાર જ્યારે આપણે ચર્ચા કરતા હોય છે કે ભાઈ સંતાન યોગ માટે આપણે પતિ પત્નીની બંનેની કુંડલી જોવી પડે, ત્યારે જ આપણે ચોક્કસ રિપોર્ટ આપી શકીએ. પરંતુ આગળ સંતાન સ્થાનનો માલિક મંગળ છે, અને મંગળ પોતાના બીજા સ્થાનમાં છે, એટલે સંતાન યોગ થવાની શક્યતા પુષ્કળ માત્રામાં છે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ એક વખત પતિ પત્નીની બંનેની કુંડલી મેચિંગ કરાવી અને સંતાન સ્થાનમાં કોઈ ગ્રહ નડતર છે કે નહીં એ આપણે જોઈ અને આગળ ઉપાય કરશો તો સફળતા મળશે. જી. શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી. જી. સિંહ રાશિ એટલે મટ અક્ષરો એટલે અગ્નિ તત્વની રાશિ છે, અને અગ્નિ તત્વનો માલિક સૂર્ય છે, અને સૂર્ય વૃષભ રાશિમાં ગુરુની સાથે છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકોને આધ્યાત્મિક યોગના બળ મળી શકે.
આધ્યાત્મિક એટલે ધાર્મિક કાર્ય કરી શકાય, ધાર્મિક બુકનું વાંચન કરી શકાય, દાન ઇત્યાદિ પણ કરી શકાય અને ધર્મ દ્વારા ભાગ્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહેલ છે. આવતીકાલે સૂર્યનું નક્ષત્ર છે એટલે પિતાનું નક્ષત્ર અને દીકરાનો વાર છે એટલે પિતા પુત્રની અંદર સંઘર્ષ અથવા તો ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. માલિક અને નોકરની વચ્ચે પણ શક્યતા છે, સંભાવના છે કે ભાઈ ક્લેશ કંકાસ થઈ શકે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી. મારા બાબાની જન્મ તારીખ છે 17/7. ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? હેલો જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? કન્યા રાશિના જાતકોનો માલિક એ બુધ ગ્રહ છે એટલે એકંદરે સ્વાસ્થ્યના લગતા પ્રશ્નો થાય અથવા જે જૂની ઉઘરાણી આવવાની હોય તે ઉઘરાણી પણ આવવાની સંભાવના વધારે છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો જે નોકરી વ્યવસાય કર્યા છે ત્યાં આગળ ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. અને કન્યા રાશિના માલિકોને એટલે સાતમા રાહુ અને મંગળ 7મા સ્થાનમાં છે એટલે સ્વાસ્થ્યના પ્રશ્નો અને દાંપત્ય જીવન કાલે ક્લેશ કંકાસ ન થાય તેની ચોક્કસથી ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન છે અને પતિ પત્નીના સ્થાનની અંદર જે રાહુ મંગળની યુતિ ડિગ્રીકલ નજીક છે એટલે આવતીકાલે દાંપત્ય જીવન ક્લેશ કંકાસ થવાની સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર સોમથી શુક્ર આ જ સમયે આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.